ભગવાનને જોયા ને પ્રહલાદજી, એટલે એવી પ્રાર્થના છે. પ્રહલાદજી શું કહેતા હતા ભગવાનને, નરહરિ ભગવાનને, કે પ્રભુ તમારી અને મારી ભક્તિ છે ને એ કઈ ગ્રાહક અને દુકાનદારની નથી કે પૈસા આપે તમે વસ્તુ આપો. પ્રભુ મારી ભક્તિ છે નિસ્વાર્થ છે. તમે મને મળો કે મને પામો એના માટે મેં ભક્તિ નથી કરી. ભક્તિ છે એ નિસ્વાર્થ છે. પ્રભુએ પ્રહલાદજીને કીધું કે તારી હવે આવનારી કોઈ પેઢીને હું મારીશ નહીં, પણ તારીશ. અને ઈશ્વર જેને બી અડે એને તારે જ છે ને. ઈશ્વર જેના દર્શન આપે એને એ તરી જાય. દર્શન માત્ર છે ને. તો આમાં પ્રશ્ન આવ્યો પરીક્ષિત રાજાનો કે પ્રભુ એને માર્યો તો પણ તાર્યો, અને પ્રહલાદે ભક્તિ કરી તો પણ તાર્યું. ખબર ન પડી બંનેને કેવી રીતે તરાય. જેને મારે છે એને પણ તારે છે, જેને રાખે છે એને પણ તારે છે, જેને પૂજે છે એને પણ તારે છે. આમાં વાત કઈ મગજમાં ઉતરતી નથી. એટલે ભગવાન કહે કે રાજા, ભક્તિ છે ને એ અનેક પ્રકારની છે. ભક્તિ અનેકો પ્રકારની છે. પેલા તો 5 ભક્તિ જે આપણે સમજી શકીએ એવા, આપણે ઉતરીએ ને એવી 5 ભક્તિ છે. બીજી 9ધા ભક્તિ છે, પણ એ 9ધા ભક્તિ માટે તમારે ઘસાવવું પડે. પણ આ જે 5 ભક્તિ છે એમાં ઘસાવવું ન પડે, એમાં આનંદ કરવો પડે, એમાં મહેનત કરવી પડે. પેલામાં ઘસાવવું પડે, આમાં મહેનત કરવી પડે. એ 9ધા ભક્તિ કરીએ તો લોકો ગાંડા ગણે, પણ આ ભક્તિ કરીએ તો લોકો ગાંડા ન ગણે. તો 5 પ્રકારની ભક્તિ છે. પહેલી ભક્તિ કેવી છે? જે આપણે કરી શકીએ એ. ભક્તિ તો અનેક પ્રકારની છે સાહેબ, પણ આપણે જે કરી શકીએ છીએ તો પહેલી છે કામથી. આ ભાગવતની અંદર આ વાગ્મય સ્વરૂપ પરમાત્માનું છે, એની અંદર કામથી કોણે ભક્તિ કરી? ગોપીઓએ. કે કૃષ્ણ અમને ચાહે, કૃષ્ણ અમારી ઈચ્છાઓને પૂર્ણ કરે, એ કામમાં વશ થઈને ગોપીઓએ હર ઘડી, હર સમય ને હર ક્ષણ ભગવાન કૃષ્ણને યાદ કર્યા. કથાઓ તો એવી છે કે જ્યારે જ્યારે ભગવાને બાંસુરી બજાઈ, જબ જબ કૃષ્ણને બાંસુરી બજાઈ, તબ તબ ગોપિયા દોડી ચલી આવી. કેટલી પ્રેમમાં પાગળ હશે કે જબ જબ કૃષ્ણને બાંસુરી બજાઈ, તબ તબ ગોપિયા દોડી ચલી આવી. ચલો કૃષ્ણને બોલાયા, ચલો કૃષ્ણને બોલાયા. તો એને કહેવાય પ્રેમ. કામનાની ઈચ્છાને કરવા વાળું પ્રેમ. એટલે પરમાત્માએ દરેક ગોપીઓને મોક્ષ આપ્યો. કેમ? કે એના પતિની અંદર પણ કૃષ્ણને જોતા હતા, એના બાળકની અંદર પણ કૃષ્ણને જોતા હતા. એના ઘરની દરેક વસ્તુમાં, ગાયમાં, વાછરડામાં કૃષ્ણ જોતા હતા. પણ કઈ રીતે? કે કૃષ્ણ અમને પામે અને અમે કૃષ્ણને પામે. એ સ્વરૂપે ગોપીઓએ ભક્તિ કરી. તો એ ભક્તિ કેવી કહેવાય? કામનાથી. મીરાબાઈનો શું હતો? પ્રેમ હતો. ભક્તિ અલગ અલગ પ્રકારની છે. ભગવાન એને મળ્યા તો એવું ગાંડું થવું પડે તો ઈશ્વર મળે, અગર ઈશ્વર તમને મળે નહીં. હું તો રોજ ભક્તિ કરું છું, પણ માળા કરતા કરતા ધ્યાન ક્યાં જતું હોય તો અમને ખબર જ છે. ઘણાના એવા પ્રશ્ન હોય છે કે મહારાજજી અમે માળા કરીએ તો ધ્યાન બીજે જતું રહે છે. જતું જ હોય, કારણ કે મન છે કેવું છે? ચંચલ છે.
એક ક્ષણવાર અહીં બેઠા હોઈએ ને તો આપણે ઘરે જે મૂકીને આવ્યો છે ને એને યાદ કરી શકીએ અને ત્યાં પહોંચી જઈએ આપણે. એને કહેવાય મન. સૌથી સ્પીડ હોય તો મનની છે. મન ચાહે એ સમયે ત્યાં જઈને પાછું આવી જાય. એને કહેવાય મન. તમે સૂવો છો તો સપનું આવે છે તો તમારું મન ત્યાં પહોંચી જાય. આત્મા બધું વિચાર કરો ક્ષણવારમાં અને પાછી આંખ ખુલે છે પાછી પથારીમાં આવી જાય. એને કહેવાય મન. મન છે એ સિદ્ધિ છે. એ કામનાઓથી કરી ગોપીઓએ ભક્તિ છે અને ભક્તિમાં વિચલિત થયેલી ભગવાન કૃષ્ણ એ દરેક ગોપીઓને ગોકુળની હોય કે મથુરાની હોય જે ગોપીઓએ એમને પ્રેમ કર્યો એ દરેક ગોપીઓને પરમાત્માએ મોક્ષ આપ્યો છે. પછી બીજી ભક્તિ આવી ભયથી. કઈ ભક્તિ આવી? ભયથી. તો ભયથી ભક્તિ કોણે કરી? કંસે. જ્યારે નારદજીએ કીધું કે હે કંસ, તને ખબર નથી તારો જે કાળ છે, 8મો સંતાન છે, એ તો એ વૃંદાવનમાં બેઠો છે. જે કાનડો કહેવાય છે, કૃષ્ણ કહેવાય છે, ગોવાળીઓ કહેવાય છે, એ જે નંદ બાબાનો છે ને એ ત્યારથી માંડીને જ્યાં સુધી મલ્લયુદ્ધની અંદર સિંહાસન પર કંસ બેઠો હતો અને દરવાજા ખુલ્યા અને કૃષ્ણ દેખાણો ત્યાં સુધી એ કૃષ્ણનું જ ભજન કર્યું. કઈ રીતે? સિપાહીઓ આવે તો સિપાહી પાણી દેવા પણ આવે તો એ કૃષ્ણ દેખાય, પાણી પીવે નહીં. કાચમાં તૈયાર થાય, શણગાર સજે, મેકઅપ કરે તો સામે કૃષ્ણ દેખાય, એનું સ્વરૂપ ના દેખાય. પોતાની પત્ની આવે તો એમાં કૃષ્ણ દેખાય. સભામાં બેઠો હોય તો અનેક કૃષ્ણ દેખાય. જ્યાં જો ત્યાં કેવલ કૃષ્ણને જ એને સ્મરણ્યા છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. વિચાર કરો કે એ આટલા દિવસમાં કેટલી વાર કૃષ્ણને યાદ કર્યા હશે કે પરમાત્માએ એને મોક્ષ આપ્યા. અનન્ય વાર વાત યાદ કરીએ, અનન્ય વાર, લાખો વાર, કરોડો પરમાત્માને યાદ કરીને તો પરમાત્મા આપણને મોક્ષ તરફ વાળી શકે છે, પણ મોક્ષ તરફ વાળી શકતા નથી.